વેલ ડન ક્રિશ. પણ તને કેવી રીતે ખબર પડી કે કિયારાએ મારી ગાડીમાં વિદેશી દારૂના બોક્સીસ મૂક્યા છે? પપ્પા, કિયારાએ મને પોલીસ કેસમાં ફસાવ્યો અને તમે મને છોડાવી લીધો, એટલે કિયારાનો આખો પ્લાન ફ્લોપ થઈ ગયો. એટલે ઘણા દિવસથી મારી કિયારા ઉપર નજર હતી. જેવો હું તમારી ઓફિસ તરફ નીકળ્યો એટલે મને તમારી ગાડી જતી દેખાઈ. એટલે એનાથી થોડીક દૂર મને કિયારાની ગાડી જતી દેખાઈ. એટલે મેં થોડીક વાર માટે ચેસ કર્યો. પછી મને ખબર પડી કે તમારી ગાડીની એક્ઝેક્ટ પાછળ જે ગાડી ચાલી રહી છે એ કિયારાના ઇશારે તમારો પીછો કરી રહી હતી. એટલે મને થયું કે શું કરું. એટલે પછી એની ગાડીની આગળ જઈને મેં મારી ગાડી ઊભી કરી. એણે બ્રેક માર્યું અને એનો ધ્યાન તમારી ગાડીથી હટી ગયો. તમારી ગાડી એને દેખાતી બંધ થઈ ગઈ અને પછી હું ત્યાંથી હટી ગયો પપ્પાજી. એ ભાઈ ખસની. વોઇસી એટલે તે આવી રીતે એને ચેસ કરતા રોક્યો. પણ કિયારાના માણસોએ મારી ગાડીમાં લિકરના બોક્સીસ ક્યારે મૂક્યા એ મને કંઈ સમજાયું નહીં. જ્યારે મને ખબર પડી કે કિયારા અને એના માણસો તમને ચેસ કરી રહ્યા છે ત્યારે હું સમજી ગયો કે કિયારાનો જ કોઈ પ્લાન છે. એટલે પછી મેં શોર્ટકટ લીધું ને તમારી ગાડીની આગળ પહોંચી ગયો. ક્રિશ, તું અહીંયા? પપ્પાજી, તમને વાંધો ના હોય તો હું તમારી સાથે આવી શકું? ઓફકોર્સ અંદર આવ. પણ તે મને ઘરે કહ્યું હોત તો તને લઈને નીકળ્યો હોત. પપ્પાજી, હું તમને પછી કહું. હા, ક્રિશ, ચાલ તને હું મારી ઓફિસ દેખાડું. જો તને ગમે તો તું જોઈન કરી લેજે. ફરી કોઈ દિવસ પપ્પાજી. મારે વરાછામાં એક કામ છે. ભલે. ક્રિશ, તને જો મોડું ના થતું હોય તો તું થોડી વાર મારી રાહ જો. મારે પણ એ તરફ જ એક મીટિંગ છે. હું તને ડ્રોપ કરી દઈશ. હા, ઠીક છે પપ્પાજી, હું તમારી રાહ જોઉં છું. જાઓ. હવે સરસ ચાન્સ છે, જા.